નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટી ખુશખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીની બંનેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સોનું માર્કેટમાં હવે ફરીથી ધીમી ગતિએ ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો શું આગામી દિવસોમાં હવે સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં? અને ખાસ કરીને વાત કરીએ તો ચાંદીના ભાવમાં 2025 દરમિયાન આગ ઝરતી તેજી જોવા મળી રહી હતી મિત્રો। તેવો માહોલ ખૂબ જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો। તો અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં બ્રેક લાગતી જોવા મળી રહી છે। તો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા રહેજો। તો મિત્રો વાત કરીએ તો છેલ્લા થોડાક દિવસોથી સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો નોંધાયો છે। હવે સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો વાત કરીએ તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તે મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડ એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે। તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના અથવા તો ચાંદીના ભાવ જાણવા માગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તો મિત્રો વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાની અંદર વાત કરીએ તો સોનામાં 8,000થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમતોમાં ઉચ્ચ સ્તરથી 24,000થી લઈને 30,000 સુધીનો ઘટાડો થયો છે, જેનાથી અચાનકથી માર્કેટમાં સતત વધી રહેલા સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો લોકોને નવી આશા જાગી રહી છે કે 2026 દરમિયાન સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો મિત્રો આગળ સોના ચાંદીને લગતી માહિતી મેળવશું આ વિડીયોની અંદર કે આગામી સમયની અંદર સોના અથવા તો ચાંદીના ભાવની અંદર શું ફેરફાર થઈ શકે છે, તેમજ સોના અને ચાંદીની ખરીદી ક્યારે કરી શકાય। અને મિત્રો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, જેઓ નિફ્ટીના રોકાણકારો અથવા તો શેરબજારની અંદર રોકાણ કરતા હોય તેવા મિત્રોને ક્યારે રોકાણ કરી શકાય અને કેવી રીતે સોના અથવા તો ચાંદીની અંદર રોકાણ કરી શકાય તેની પણ આપણે આ વિડીયોની અંદર મહત્વપૂર્ણ વાત કરવાના છીએ। તો મિત્રો વાત કરીએ તો આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં વર્ષ 2025માં ભારે ઉથલ જોવા મળી હતી અને મિત્રો અત્યારે વર્ષના અંતિમ દિવસોમાં શરૂ થયેલો કડાકાને મિત્રો વાત કરીએ તો 2026ની શરૂઆતમાં પણ તે સિલસિલો જારી રહ્યો છે અને મિત્રો વર્ષના પહેલા કારોબારીના દિવસે એટલે કે ગઈકાલે ગુરુવારે 1 જાન્યુઆરી રોજ MCX પર જ્યાં ચાંદી ખુલતાની સાથે જ 1,800 રૂપિયા સસ્તી થઈ, જ્યારે સોનાના વાયદા ભાવ પણ ઘણા ઘટેલા જોવા મળ્યા હતા। મિત્રો વાત કરીએ તો ચાંદીના ભાવ જે રીતે ગત વર્ષે આકાશે આંબ્યા તેણે બધાને ચોંકાવી દીધા, પરંતુ 2025નું વર્ષ પૂરું થતાં બાજી પલટાઈ ગઈ અને મિત્રો અંતિમ અઠવાડિયામાં સિલ્વર ભાવ ક્રેશ થતા જોવા મળ્યા હતા। અને મિત્રો જ્યારે 2026નો પહેલો દિવસ સોનાના ભાવ માટે ઘટાડા તરફ જોવા મળ્યો હતો અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો। મિત્રો વાત કરીએ તો વાયદા બજારમાં 31 ડિસેમ્બર 2025ના રોજ 5 માર્ચે એક્સપાયર થનારી ચાંદીનો વાયદા ભાવ 2,35,701 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો, પરંતુ 1 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે બજાર ખુલ્યું તો તે ખુલતાની સાથે જ 1,851 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી સસ્તી થઈ અને ગગડીને 2,33,850 રૂપિયા પર પહોંચી ગઈ હતી। અને વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસની સાથે નવા વર્ષના પહેલા દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યા બાદ હવે ચાંદીના ભાવ
પોતાની લાઈફ ટાઈમ હાઈના લેવલથી ઘણા નીચે આવી ગયા છે અને અત્રે જણાવવાનું કે સિલ્વર હાઈ 2,54,174 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી અને એ અત્યારે આંકડા ઘટ્યા બાદ 20,000થી લઈને 30,000 જેટલો ઘટાડો સસ્તો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આગળ પણ સોનાના ભાવની અંદર વાત કરીએ તો વાયદા બજારમાં સોનું પણ તૂટ્યું છે। MCX મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જ પર 5 ફેબ્રુઆરીના રોજ એક્સપાયર થનારા 24 કેરેટ સોનાના વાયદા ભાવ ગત કારોબારી બંધ 1,35,447 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સરખામણીમાં ગુરુવારે ઓપનિંગ સાથે જ તૂટીને 1,35,080 રૂપિયા પર આવ્યા હતા અને મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જ ગોલ્ડ રેટ પણ પોતાની હાઈ લેવલ 1,40,465 રૂપિયાની સરખામણીમાં હવે 5,385 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે અને 100 ગ્રામની અંદર વાત કરીએ તો 53,850 રૂપિયા જેટલું સસ્તું થયું છે। અને વાયદા બજારની અંદર પણ મિત્રો આંતરરાષ્ટ્રીય બજારે પણ સોના અથવા તો ચાંદીના બંનેના ભાવની અંદર ફરી એકવાર ઘટાડો આવી શકે છે અને સોના અથવા ચાંદીની ભાવનું જે વધારો થયો તો અત્યારે ઘટાડા થવાના કારણોની આપણે વાત કરીએ તો ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટવા પાછળના કારણોની વાત કરીએ તો સોના ચાંદીના ભાવ કેટલાક દિવસમાં ખૂબ જ તૂટ્યા છે તેની પાછળ રોકાણકારોનો ડર એક ફેક્ટર ગણી શકાય છે। મિત્રો નિફ્ટીના રોકાણકારો અથવા તો શેરબજારના રોકાણકારો પોતાનો ફાયદો મેળવવા માટે પોતાનું રોકાણ કરેલું વસ્તુ વેચી રહ્યા છે તેના લીધે મિત્રો ફાયદા માટે અત્યારે વેચાણના લીધે સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો થઈ ગયો છે તેની પાછળ રોકાણકારોનો ડર એક ફેક્ટર ગણી શકાય છે। વાત જાણે એમ છે કે રેકોર્ડ હાઈ રેટ પર પહોંચ્યા બાદ રોકાણકારોએ ડર હતો કે હવે તેમાં ઘટાડો થશે એટલા માટે તેમનો નફો ઘટી શકે છે। આવામાં સોના અને ચાંદીમાં વેચવાલીના પગલે ભાવ તૂટ્યા જોવા મળ્યા છે અને ઉપરાંત વાત કરીએ તો ગોલ્ડ સિલ્વર રેટમાં ઘટાડાનું એક મોટું કારણ ડોલરમાં મજબૂતી અને ગ્લોબલ તણાવ ઘટવાનો પણ છે જેનાથી સુરક્ષિત રોકાણની માંગણી મિત્રો ઘટતી જોવા મળી રહી છે અને રોકાણકારો અત્યારે ખૂબ જ રોકાણ સોના અને ચાંદીની અંદર કરી રહ્યા છે તેના લીધે મિત્રો માંગ વધવાના કારણે પુરવઠો ઓછો છે તેનાથી સોના અથવા ચાંદીના ભાવની અંદર આગામી સમયની અંદર પણ વધારો આવી શકે। અને હવે મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 12,964 રૂપિયા। 10 ગ્રામ સોનું 1,29,640 રૂપિયામાં જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 12,96,400 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 100 ગ્રામ સોનાના ભાવમાં ફરી એકવાર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો આજે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 13,875 રૂપિયા। 10 ગ્રામ સોનું 1,38,750 રૂપિયામાં જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 13,87,750 રૂપિયા જોવા મળી રહ્યો છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 24 કેરેટ સોનાના ભાવની અંદર પણ ફરી એક વખત ક્રેશ થતું હોય તેવું લાગી રહ્યું છે। અને મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 210 રૂપિયા। 10 ગ્રામ ચાંદી 2,106 રૂપિયામાં જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 20,060 રૂપિયા અને મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ 2,10,600 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ મિત્રો આજે ફરી એક વખત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા સમયની અંદર પણ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો અથવા તો ઘટાડો આવી શકે। બે તરફી કારણો અત્યારે સોના અને ચાંદીના ભાવને લઈને જોવા મળતા હોય છે તે આપણે આવનારા વિડીયોની અંદર તેની માહિતી મેળવશું। તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી જોવે। મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે।